રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતના 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સુરતની તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 83 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે જ્યારે 165 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આવ્યો છે। તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું 99.5% પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સ્કૂલ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગત વર્ષની સરખામણી કરતા સારું પરિણામ આવતા શાળા परिवार અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી। આ વખતે મારે ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડની સાથે 99.98% આવ્યા છે। આખા વર્ષ કેવી મહેનત કરવામાં? આખા વર્ષ દરમિયાન દરરોજ અમારા શાળા વર્ગ શિક્ષક અમારી એલટી લેવામાં આવતી, તેમજ રાઉન્ડના અભ્યાસ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી અને આવું પરિણામ પ્રાપ્ત કર્યું છે। સ્કૂલ તરફથી કેટલી મહેનત કરવામાં? સ્કૂલ તરફથી ડાઉટ સોલ્વિંગ સેશન રાખવામાં આવતા, તેમજ રાઉન્ડ એક્ઝામ રાખવામાં આવતી, તેમાં સારામાં સારું મહેનત કરાવી મેં આ ટકા પ્રાપ્ત કર્યા છે। આગળ શું બનવાનું? હું સાયન્સમાં A ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માગું છું। શ્રેય કોણ આપશે? હું મારો આ પરિણામનો શ્રેય મારા માતા પિતા, વડીલો તેમજ શાળા પરિવાર તેમજ મારી સખત મહેનતને આપવા માગું છું। આજરોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે। એમાં અમારી શાળાના કુલ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીઓના સહયોગથી આ પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ। આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓ કોમર્સ, સાયન્સ અને વિનયન પ્રવાહની અંદર આગળ વધી આ રાષ્ટ્રના ખૂબ સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે। ગયા વર્ષ કરતાં આ વર્ષ કરતાં રિઝલ્ટમાં કેટલો ફરક? ગઈ વખતે કરતાં આ વખતે રિઝલ્ટ એકંદરે બોર્ડનું પણ સારું છે। એમાં અમારી શાળાનું 99.05% પરિણામ રહ્યું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવશે? સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદાજિત 35,000 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે, એટલે એકંદરે ઉત્કૃષ્ટ પરિણામ ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ ઘણું ખરું ઊંચું રહ્યું છે। એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર 99.05% પરિણામ મેળવવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે। તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું અને મારે A1 ગ્રેડની સાથે 99.95% આવે છે। વર્ષ દરમિયાન કઈ પ્રકારની મહેનત કરતા? વર્ષ દરમિયાન જેમ શિક્ષકો કહેતા તેમ અને અહીંયા લેવાતી રાઉન્ડ ટેસ્ટ, એલટી, એમાં બધે મારું પૂરેપૂરું મહેનત આપી અને આજે હું આ પરિણામ પ્રાપ્ત કરી શકું છું। સ્કૂલ તરફથી કેટલો સપોર્ટ? સ્કૂલ તરફથી તો ફૂલ સપોર્ટ હતો। જે પણ કાંઈ ડાઉટ હોય એને તરત સોલ્વ કરી દેતા હતા અને આગળ શું બનવાનું? આગળ સાયન્સનો A ગ્રુપ લેવાનો વિચાર છે અને જે એવું પ્રોપર નક્કી નથી થયું।